ભાજપના નેતાઓને સામાન્ય લોકો પર દાદાગીરી કરવાનો હક કોણે આપ્યો? ઘણા કિસ્સાઓ એવા જોયા છે કે જેમાં ભાજપના નેતાઓ લોકોની સામે રોષ જમાવતા હોય છે, પણ આજે આણંદમાંથી ભાજપના નેતાનો એક એવો ઓડિયો વાયરલ થયો છે, તેના વિશે વાત કરવી છે. કારણ કે આ ઓડિયોની અંદર મતદાર યાદીમાંથી નામ કઢાવવાની વાત થઈ રહી છે. ભાજપના નેતાએ આ વિષયને લઈને અરજી કરી હતી ને એ બાદ એક વ્યક્તિ દ્વારા તેમને ફોન કરવામાં આવે છે અને આ ભાજપના નેતા એવું કહે છે કે અમને તો ઉપરથી ઓર્ડર છે, તમારે જે ફરિયાદ કરવી હોય તે કરી લો. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અત્યારે હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને આ એસઆઈઆરની કામગીરી પર વારંવાર સવાલો ઊભા થઈ રહ્યા છે. તેવામાં હવે આણંદથી એક ઓડિયો વાયરલ થયો છે, જેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. ભાજપના ગુલાબસિંહ પઢિયાર દ્વારા નાપાડના એક વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી. ફોર્મ 7 ભરવામાં આવ્યું હતું ત્યારે આ વ્યક્તિ દ્વારા ગુલાબસિંહને ફોન કરવામાં આવે છે અને તે સમયે જે વાત થઈ હતી એ ઓડિયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં આ વ્યક્તિ દ્વારા પૂછવામાં આવે છે કે કેમ નામ દૂર કરવામાં આવી રહ્યું છે, તો ગુલાબસિંહ પઢિયાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને તો ઉપરથી ઓર્ડર છે. એટલું જ નહીં, તેમના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હું તમારી સામે ફરિયાદ કરીશ. તો ભાજપના નેતા એવું કહે છે કે મારા ઉપર પહેલેથી 137 જેટલી ફરિયાદ છે, તમે વધારે એક કરશો તો મને કોઈ ફરક પડવાનો નથી. શું ભાજપના નેતાઓને કોઈ કાયદાનો ડર રહ્યો નથી? શું તે અત્યારે હાલ પોતાને કાયદાથી ઉપર સમજે છે? એવા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલા તો એ વાયરલ ઓડિયો ઉપર નજર કરીએ. બોલો. તમે ફોર્મ નંબર 7 અરજી કરેલી? હા 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 કરી. એમાં મારું નામ છે. હમ તો મારે રહેવું ના પાડ, હમ તો તમે કેમ ની અરજી કરી શકો? એવું કોને કીધું કે ના કરી શકું? એવું તમે કઈથી બોલો એમ કહો પહેલા. કહાનવાડથી બોલું, ગુલાબસિંહ પઢિયાર બોલું ભાઈ. ગુલાબસિંહ પઢિયાર. અચ્છા, હવે તમે ક્યારે મારા ઘેર આવીને એવું નક્કી કરી ગયા કે આ ભાઈ નહીં રહેતા? એવું અમને ભાઈ પાર્ટી લેવલે બધી સૂચનાઓ આલેલી છે. પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી? બીજેપી. એટલે બીજેપી વાળાએ તમને કહ્યું? હમ અચ્છા, એટલે મારે હવે તમારા પર એફઆઈઆર કરવી હોય તો થઈ શકે? બિલકુલ કરી શકો છો, બિલકુલ કરી શકો છો. હા, એટલે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવવું પડશે અને બિલકુલ મને મારા બતાવવું પડશે ડોક્યુમેન્ટ કે તમે રિયલમાં છો કે નહીં. એમ હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ, તમે રજૂ થઈ જાઓ ડોક્યુમેન્ટ. રજૂ તો અમે તો થઈશું જ, એનો તો વાંધો હા તો નહીં. હું તો થઈ જઈશ, તમે ચિંતા મારી ના કરશો. પણ તમારી પાર્ટીને કહેજો કે આવું બધું કરવાથી બિલકુલ 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 એ બધું કશો કહીશું. ફેર પડવાનો નથી. તમે તમારું ડોક્યુમેન્ટ રજૂ થઈ જાઓ, બીજી વાતો ના કરશો. હા, અને ગુલાબસિંહ તમારે નેપાળમાં પગ મૂકવાનો છે. હું તમે કહો તો અત્યારે આવું, બોલો. હા, અત્યારે આવી જાઓ તમે. આવું તમે ક્યાં કરજો? કઈ તમે જગ્યાએ રહો છો? ખાલી આવી જાઓ નાપાડમાં, નાપાડ આવી મને રિંગ કરો. હું તમને રિંગ કરું કાલે આવું, પણ અત્યારે નહીં આવું, નવરો નહીં, અત્યારે મેરેજ માં છું. કાલે કેટલા વાગે આવશો બોલો? તમે કોઈ એટલા વાગે આવો, બોલો. કારણ કે આવું બધું કરવાથી કશો ફેર પડવાનો નહીં. એ તો મને ખબર છે, કશું ફેર નહીં પડવા, અમને બી સૂચનાઓ હોય છે ભાઈ. હા, તો પછી તમે કઈ ચિંતા ના કરશો, ડોક્યુમેન્ટ રજૂ થાવ, તમે થશે. જો કહેશો તો રજૂ થઈ જશે, ચિંતા ના કરશો. ભાઈ તમારા પર ચંપલ બંપલ વાગશે ને તો તમને લોચા પડશે. એ બધું મને મારામાં એ બધી આવડત છે ને તાકાત છે, ચિંતા ના કરશો. હા, એ બધું ટેન્શન ના લેશો. તમારે નેપાળ આવવાનું થશે. તમે કહો તો આવું ભાઈ, હું તો બધા ઓળખું જ છું યાર. હા, એમ હું બધાને ઓળખું છું. નાપાડમાં તમે જેટલા કોઈ બધાને ઓળખું છો, ટેન્શન ના લેશો. હું તો તમને ઓળખું જ છું ગુલાબ. કોઈ ચિંતા કરવાની તમારે. આવું બધું કરવાથી કશો ફેર પડવાનો મારી ભાઈ, મારી નહીં. ચિંતા ના કરશો. તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે ત્યાં કરી દો. એટલે હું તો એફઆઈઆર જ કરવાનો છું. તમારે એફઆઈઆર કરવી હોય તો છૂટ છે, ક્યાં ના પાડું છું તમે? પોલીસ સ્ટેશન Anytime મારી પાસે ગહાડવાનો જ છે. 137 એફઆઈઆર છે મારી પર, ઓછી નથી. એમ એટલે આ 138 થશે. ચિંતા 138 કરો તમે, જ્યાં કરો મારી પર. હા હા, ડોન્ટ વરી. જે રીતે આપણે સાંભળ્યા કે અહીં ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયાર અને તેની સાથે નાપાડના આ વ્યક્તિ વચ્ચેની વાતચીત છે. આ ઓડિયો કોલ ઉપરથી પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને આમ પણ એસઆઈઆરની કામગીરી ઉપર પહેલેથી જ કોંગ્રેસના નેતાઓ પણ એટલા જ સવાલો ઊભા કરી રહ્યા છે. આ ઓડિયો ઉપરથી ક્યાંક અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર પણ એટલા જ સવાલ થઈ રહ્યા છે અને જોવાનું રહેશે કે આ વિષયને લઈને હવે ભાજપના નેતાઓ, મંત્રીઓ કે પછી ધારાસભ્ય દ્વારા કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ. કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે હાલ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે અને આ ઓડિયોમાં પણ આપણે સાંભળ્યું કે ભારતીય જનતા પાર્ટીના જ આ નેતા છે કે જેમના દ્વારા નાપાડના આ વ્યક્તિની સામે ફોર્મ 7 ભરવામાં આવ્યું હતું, એટલે કે મતદાર યાદીમાંથી તેમને દૂર કરવાની જે અરજી હતી એ જ કરવામાં આવી છે અને આ વ્યક્તિ સાફપણે એવું કહે છે કે શું તમે અહીંયા જોવા આવ્યા છો કે હું રહું છું કે નથી રહેતો? હું વર્ષોથી અહીંયા જ રહું છું, તો પછી કેમ આવું કરવામાં આવ્યું છે? ત્યારે ભાજપના નેતા ચોખ્ખું જ એવું કહી રહ્યા છે કે અમને તો ઉપરથી ઓર્ડર આપવામાં આવ્યો છે
એટલા માટે અમે આ અરજી કરી રહ્યા છે. જોવાનું રહેશે કે હવે ભાજપના મંત્રીઓ દ્વારા આ વિષયને લઈને કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ, અને ભાજપના જે રીતે આ નેતાઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે એવું પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે તમારે જે કરવું હોય કરી લો. પહેલેથી જ મારા ઉપર લગભગ 137 જેટલી ફરિયાદ છે, તમે વધારે એક કરશો તો પછી કોઈ ફરક નથી પડવાનો, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ વાયરલ ઓડિયોને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.